નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। માળિયાહાટીના તાલુકાનું ચોરવાડ ગામે દશેરાના દિવસે ડાકલા રાસ, શ્રી કૃષ્ણ ભગવાનની રાસલીલા કાનગોપી રાસ સહિતના દીકલીઓ ગરબે ઘૂમી। ચોરવાડ ગામે મિતભાઈ રોહનભાઈ વૈદ્ય પરિવાર દ્વારા શ્રી અંબાજી ગરબી મંડળ આયોજિત નવરાત્રી મહોત્સવ 2025 અંતર્ગત ગરબી મંડળમાં બાળાઓ દ્વારા દશેરાના દિવસે ડાકલા રાસ, શ્રી કૃષ્ણ ભગવાનની રાસલીલા કાનગોપી રાસ સહિતના દીકરીઓ ગરબે ઘૂમી રાસનું અદ્ભુત આયોજન અંતર્ગત ઉજવણી પ્રાચીન તથા અર્વાચીન રાસોત્સવ તથા અદ્ભુત આયોજન કરેલું હતું તથા જેમાં રાસમાં જગદંબાની સ્તુતિ જેવા કાર્યક્રમ કરવામાં આવ્યા હતા। બાળાઓમાં માતાજીનું રૂપ ધારણ કરી નૃત્ય અને ભક્તિભાવથી રાસ રજૂ કર્યા હતા અને 2021થી કૃષ્ણકુંજ ખાતે કરવામાં આવે છે અને દશેરા સુધી ગરબીનું આયોજન કરાયું હતું અને દીકરીઓ માતાઓ બહેનો માતાજીના આરાધના કરે છે અને દશેરાના દિવસે શ્રી અંબા માતાજીના મંદિરે ખાતે દીકરીઓને પ્રસાદ માતાજીના અર્પણ કરી દીકરીઓને ગોરણી સ્વરૂપે માનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસાદ રૂપે ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા અને દશેરાના દિવસે નવરાત્રી પૂર્ણ કરાઈ હતી। અદ્ભુત આયોજન કરેલ છે તેમજ માતાજીની આરાધના અને પ્રાચીન તથા અર્વાચીન ગરબાનું આયોજન તથા રાસ ઉત્સવ માતાજીને બાળાઓ દ્વારા ગરબે રમી માતાજીના ગુણ ગાઈ રહી છે અને નાની દીકરીઓ ઉમંગથી આનંદમય વાતાવરણમાં માતાજીના ગરબે ઘૂમે છે અને બાળાઓ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી હતી અને તમામ ધર્મપ્રેમી જનતા અને ગામ લોકો દ્વારા ખૂબ સારો સાથ અને સહકાર મળ્યો હતો એવું એક યાદીમાં મિતભાઈ રોહનભાઈ વૈદ્ય પરિવાર દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો। માળિયાહાટીના ચોરવાડ ગામે મારા તથા મારા પરિવાર દ્વારા શ્રી કૃષ્ણકુંજ જગ્યા ખાતે શ્રી યોગેશ પરબતભાઈ બારૈયા એએસઆઈ ગીર સોમનાથ પોલીસ તેમના ઘરે શ્રી અંબાજી ગરબી મંડળનું આયોજન કરવામાં આવેલ। આમ તો આ ગરબી પૌરાણિક ગરબી છે અને 2021થી અમે કૃષ્ણકુંજ ખાતે આ ગરબી માતાજીની કૃપાથી કરીએ છીએ અને દશેરા સુધી સરસ મજાનું ગરબીનું આયોજન થયું। બહેનો દીકરીઓ માતાઓએ ગરબીનો લાભ લીધો, માના ગુણગાન ગાયા, સાથે સાથે કૃષ્ણ કનૈયાને યાદ કર્યો। આમાં ડાકલા રાસ, કૃષ્ણ ભગવાનની રાસલીલા, કાનગોપી રાસ સહિતની ઘણી બધી અલગ અલગ રાસ રજૂ કરવામાં આવ્યા માતાઓ બહેનો દીકરીઓ દ્વારા અને ગામ લોકોનો પણ બહુ જ ખૂબ સરસ સાથ અને સહકાર મળ્યો। દશેરાના દિવસે શ્રી અંબાજી મંદિર ખાતે તમામ દીકરીઓને પ્રસાદ માતાજીને અર્પણ કરી અને દીકરીઓને ગોયણી સ્વરૂપ માનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો। તમામ ગરબી મંડળની દીકરીઓને માની પ્રસાદી રૂપે ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને સુંદર મજાની એક અમારી પ્રાચીન અર્વાચીન ગરબી ખૂબ સુંદર રીતે ઉજવાણી છે અને બસ માતાજીની કૃપા અમારા ગરબી મંડળ ઉપર ગરબી ઉપર આવી રહે અને બસ સદાય માટે માની કૃપા વરસતી રહે અને આપણા સનાતન ધર્મનો આવી જ રીતે સરસ મજાનો પ્રચાર થાય, આપણો સનાતન ધર્મ જળવાઈ રહે તેવી જ વિનંતી।